કેમ છો મિત્રો? આજના વિડીયોમાં આપણે જોવાના છે કે આપણે કોઈપણ PDF ફાઇલ જે આપણી હોય છે તેની ઉપર જે પાસવર્ડ લગાવેલો હોય છે તેને આપણે કઈ રીતે રિમૂવ કરી શકીએ છીએ. જ્યારે આપણે કોઈ કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ છે કે પાન કાર્ડ છે અથવા બેંક સ્ટેટમેન્ટ છે, આવી કોન્ફિડેન્શિયલ માહિતી અથવા ડોક્યુમેન્ટ આપણે જ્યારે ડાઉનલોડ કરીએ છીએ ત્યારે તેની ઉપર પાસવર્ડ લગાવેલો હોય છે. એ પાસવર્ડ કોઈપણ એપ્લિકેશન, કોઈપણ સોફ્ટવેર અથવા કોઈપણ વેબસાઇટનો સહારો લીધા વિના આપણે આપણા લેપટોપ અથવા મોબાઈલથી આસાનીથી કઈ રીતે રિમૂવ કરી શકીએ છીએ એ આજે આપણે આજના વિડીયોમાં જોવાનું છે. કોઈપણ વેબસાઇટ અથવા એનો સહારો તમે લો છો તો તેનાથી તમારી કોન્ફિડેન્શિયલ માહિતી જવાનો ખતરો રહે છે. તે માટે આપણે બિલકુલ આસાનીથી જોઈશું. આ રસ્તો બિલકુલ સેફ છે. સૌપ્રથમ ફાઇલ ઓપન કરીને આપણે એનો પાસવર્ડ એન્ટર કરવાનો છે. પાસવર્ડ એન્ટર કર્યા બાદ તમે જોઈ શકો છો ઉપર છે ને એક પ્રિન્ટનો ઓપ્શન હશે. પ્રિન્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. મોબાઈલમાં પણ આ ઓપ્શન હોય છે, લેપટોપમાં પણ આ ઓપ્શન હોય છે. એ પ્રિન્ટનો ઓપ્શન ઉપર ક્લિક કરીને તમારે સેવ બટન દબાવવાનું છે અને જ્યાં તમારે ફાઇલ સેવ કરવી હોય ત્યાં સેવ કરી અને એનું તમારે નામ લખી લેવાનું છે. આપણે એને અનલોક આધાર તરીકે આપણે લખીએ છીએ, આપણને ઓળખવામાં આસાની રહે એટલે. આ બિલકુલ સેફ ઓપ્શન છે. એને એન્ટર કરીને તમે હવે એ ઓપન કરશો. જો અનલોક આધારવાળી એ રહી આપણી પાસે ફાઇલ. આપણે એને ઓપન કરીએ. જો તમે જોઈ શકો છો કે આપણો આ જે પાસવર્ડ હતો આપણો તે આસાનીથી જતો રહ્યો છે. આ માત્ર 1 જ મિનિટનું કામ છે. તમે આસાનીથી જાતે જ કરી શકો છો અને આની માટે તમારે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા વેબસાઇટની જરૂર નથી હોતી.